नमो नमो सद्गुरुदेवने जे जन्म सुधारण श्याम अखंड नाम ओळखावनार सद्गुरु गाराम अखंड नाम ओळखावनार सद्गुरु गाराम निज तत्व निशान है नाभि कमल आधार सुनत खत पर श्याम है सद्गुरु योगाराम सुनत खत पर श्याम है सद्गुरु योगाराम आओ मने ओळखी ओहंग प्रगटायाप सोहम सद्गुरुदेव है सद्गुरु योगाराम जन्म मरण नी जाल नहीं काल को काम हर्ष शोक आवे नहीं एवा अखंड गुरु गाराम हर्ष शोक आवे नहीं एवा अखंड गुरु गाराम दम बेसे दम यूं पड़े पलवार नहीं विश्राम सुरता शब्द में सांधता मिला सद्गुरु योगाराम सुरता शब्द में सांधता मिला सद्गुरु योगाराम जेने सद्गुरु मळे सरदार कल्पना कापे निज तत्व नो रे प्रसाद सद्गुरु आपे त्यारे सूजे पिंड ब्रह्मांड यजम्पा जापे माटे गुरु शरण यादार मनुष्य अवतार पारसमणि छे सोरासी सुटवानु बार मनुष्य अवतार पारसमणि छे
84 છૂટવાનું બાર શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચાર મનમાં થાપે શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચાર મનમાં થાપે જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે નિજ તત્વનો રે પ્રસાદ સદગુરુ આપે ત્યારે સૂજે પિંડ બ્રહ્માંડ યજંપા જાપે માટે ગુરુ શરણ યાદાર મારું ને તારું હું પદ મેલી મન કા દ્વૈત મિટાય મારું ને તારું હું પદ મેલી मन का द्वैत मिटाय संत समागम सार ग्रही ले संत समागम सार ग्रही ले मिले धर्म निजार कर्म ने कापे संत समागम सार ग्रही ले मिले धर्म निजार कर्म ने कापे ए जने सदगुरु मळे सरदार कल्पना कापे निज तत्वनो रे प्रसाद सदगुरु आपे त्यारे सूजे पिंड ब्रह्मांड यजंपा जापे माटे गुरु शरण सीधा अनहद ना गुरु मळिया जेने निज धर्म सुनाय अनहद ना गुरु मळिया जेने निज धर्म सुनाय
એવા સદગુરુને સેવતા, એવા સદગુરુને સેવતા, પ્રપંચ દિયે મિટાય શાંતિ વ્યાપે. એવા ગુરુને સેવતા ભાઈ, પ્રપંચ દિયે મિટાય શાંતિ વ્યાપે. જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે. નિજ તત્વનો રે પ્રસાદ સદગુરુ આપે. ત્યારે સૂજે પિંડ બ્રહ્માંડ યજંપા જાપે. માટે ગુરુ ચરણ યાદાર. શ્વાસો શ્વાસની શાન માહી, સોહમ સત્ય સાહેબ. શ્વાસો શ્વાસની શાન માહી, સોહમ સત્ય સાહેબ. દમ કદમ ના દોર જાણી, દમ કદમ ના દોર જાણી, દાસ લાભુ ગુણ ગાય ગુરુ પ્રતાપે. દમ કદમ ના દોર જાણી, દાસ લાભુ ગુણ ગાય ગુરુ પ્રતાપે. જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે. એ નિજ તત્વનો રે પ્રસાદ સદગુરુ આપે. ત્યારે સૂજે પિંડ બ્રહ્માંડ યજંપા જાપે. માટે ગુરુ ચરણ યાદાર. જેને સદગુરુ મળે સરદાર, જે આખું સૈન્ય હોય એનો આગેવાન હોય ને એને સરદાર કહેવાય ને. 9 ઇન્દ્રિયો અને 10મા મન ઉપર જેણે સરદારી કરી છે ને એવા ગુરુ મળવા દુર્લભ છે. 9 ઇન્દ્રિય અને 10મા મન ઉપર જેણે સરદારી કરી છે એને પોતાના તાબામાં લીધા છે એવા સદગુરુ મળે ને એની દ્રષ્ટિ પડતા આપણા દોષય ટળી જાય. અને એવા જે સરદાર સદગુરુ છે એ પોતાની પ્રબળ સુરતાથી હજારો લાખો કરોડો સાધકોનું ધ્યાન રાખે છે. એટલે ગદગંગાના પણ સરદાર કહેવાય છે. પલ પલ ધ્યાન રાખે એવી સરદારી કરે એવા ગુરુ છે. જ્યારે આપણા મોટા ભાગ્યનો ઉદય થાય ત્યારે આવી સરદારી કરે એવા ગુરુ મળે. 9 ઇન્દ્રિય અને 10મા મન ઉપર સરદારી કરે. અટાણે આપણે ઉપર મન સરદારી કરે છે.
આપણા ઉપર મન અને ઇન્દ્રિયો આપણા ઉપર સરદારી કરે છે. મન તમને કહે એટલે તમે શ્યારભાઈ બીડી પીઓ કે નહીં? બરાબર. મન કે 135 માવો ખા એટલે તમે ખાઓ. ઇન્દ્રિયો જ્યાં દોરે ત્યાં આપણે દોરાઈએ. આપણી ઉપર ઇન્દ્રિયો અને મનની સરદારી છે અને સંતોએ એના ઉપર સરદારી કરી છે. મન વાહન પર બેસે કોઈ વિરલા ઓ નરકી, બલિહારી મન અજીતા ગુરુ ગમશે જીતા જેણે મુક્તિના પદ વિચારી. મન ઉપર જેણે શોકો જમાવ્યો એ સંત છે. અત્યારે આપણા ઉપર મને શોકો જમાવ્યો છે. શોકો જમાવ્યો છે. તો જેને આવા સદગુરુ મળે સરદાર તો કલ્પના કાપે. જીવ માત્ર યાધિ વ્યાધિને ઉપાધિ આ કલ્પનાની અંદર જ જીવન વ્યતીત કરે છે અને મિથ્યા કલ્પનાથી જન્મ મરણનું વારે વારે કારણ ઊભું થાય છે. ખોટી કલ્પનાથી જ આવા જન્મ મરણ છે. જેણે ઉરમાં ભક્તિનો આણી, ગુરુગમ વિનાના ગોથા ખાધા મુવો મતને તાણી. કલ્પનામય જે જીવન વ્યતીત થાય છે એ આનંદમય જીવન વ્યતીત કરી દેનાર, કલ્પનામાંથી મુક્ત કરી દેનાર સદગુરુ સંત છે. જેને સદગુરુ મળ્યા, ગુરુ વચનમાં જેનું ધ્યાન લાગ્યું, એની કલ્પનાનો લય થઈ ગયો. એની કલ્પના મટી ગઈ. કેમ કલ્પના મટી ગઈ? કે કલ્પવૃક્ષની સાંયે આવી ગયા. જો ભાઈ સમજાતું હોય ને તો નામ છે એ કલ્પવૃક્ષ છે. નામ છે ને. અનેક પ્રકારની કલ્પનાઓમાંથી મુક્ત દરેક સંતો થયા હોય તો નામની સાયામાં આવ્યા છે. નામની સાયામાં જેના મનવૃત્તિ આવે એની કલ્પના મટી જાય. એની કલ્પના મટી જાય, કલ્પના શાંત થઈ જાય. કારણ કે કલ્પવૃક્ષ મળી ગયું. કલ્પવૃક્ષની સાયા મળી ગઈ. આ વૃક્ષની સાયા તમારા દેહને અકળામણમાંથી મુક્ત કરે. નામરૂપી કલ્પવૃક્ષની સાયા તમારા મનની કલ્પનામાંથી મુક્ત કરે. જેટલા સંતો કલ્પનામાંથી મુક્ત થયા એ નામના ધ્યાનથી થયા છે. નામની સાયામાંથી આવવાથી થયા છે. એવા નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે. નિજ તત્વસાર સ્વરૂપનો પ્રસાદ સદગુરુ આપે છે કે જે પ્રસાદ મનવૃત્તિ ગ્રહણ કરતા એના કેટલાય જન્માંતરોની જે તૃષા અને ભૂખ છે એ શાંત થઈ જાય છે. ખરેખર મન અને વૃત્તિ પોતાના મૂળ સ્વરૂપમાં વિરામવા માટે મથી રહ્યા છે. પણ જ્યાં સુધી કોઈ સદગુરુ મળે નહીં અને નિજ તત્વસાર સ્વરૂપનું લક્ષણ ન મળે ત્યાં સુધી મનવૃત્તિ કોઈના શાંત થતા નથી. એવું નહીં માનવાનું કે આપણે બહુ સંપત્તિ મળશે એટલે આપણા મનવૃત્તિ શાંત થાય. આખી દુનિયાની તમને સાહેબી મળી જાય તોય તમારા મનની કલ્પના મટે એમ નથી. આ તો આપણે બહુ વિચાર્યું ન હોય, નકર જેમ જાજુ ધન મળે એમ જાજી કલ્પના વધે. બાપુ, જાજી કલ્પના વધે. આને ક્યાં ગોઠવવું, આનું કેમ કરવું, રેડ નહીં પડે, બધું ધ્યાન રાખવાનું. બધું ધ્યાન રાખવાનું. જેમ જેમ ધન વધારે મળે એમ વધારે કલ્પના વધે છે. એની વધારે ચિંતા થાય છે. કલ્પનામાંથી મુક્ત ધન ન કરે. કલ્પનામાંથી મુક્ત તો સદગુરુ પરમાત્મા કરે. સદગુરુ પરમાત્મા કરે. એટલે નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે. જે સદગુરુએ નામની ઓળખાણ કરાવી, નિજ તત્વનો આપને મહાપ્રસાદ આપ્યો છે. મહાપ્રસાદ. પ્રસાદનો બહુ મહિમા છે. પ્રસાદનો બહુ મહિમા છે. પ્રસાદને ગ્રહણ કરવો જ જોઈએ. પ્રસાદનો મહિમા છે. પણ આ તો મહાપ્રસાદ.
મહાસંકટમાંથી મુક્ત કરનાર, મહાન પદમાં સ્થાપિત કરી દેનાર એવો આ મહાપ્રસાદ છે. માનવને મહાપદમાં સ્થાપિત કરી દે એવો આ મહાપ્રસાદ છે. જીવને શિવ સ્વરૂપમાં સ્થાપિત કરી દે એવો આ મહાપ્રસાદ છે, જે સદગુરુએ અતિ કરુણા કરી હૃદયના ભાવથી આપને અર્પણ કર્યો છે. પછી આપણે નો ખાઈ હગીએ ને આપણી નો ભૂખ ભાંગે એક બાજુ ઉપરની વાત છે. એણે તો પ્રસાદ આપી દીધો, પછી આપણે ગ્રહણ ન કરીએ એક વસ્તુ જુદી છે. ગ્રહણ કરે એ જરૂર મહાપદની અંદર સ્થાપિત થાય છે, અને આ પ્રસાદ ગ્રહણ કરે, નિજ તત્વનો પ્રસાદ ગ્રહણ કરે અને તત્વસાર સ્વરૂપ દેખાય છે, ઓળખાય છે. આ પ્રસાદને ગ્રહણ કરતા તે સ્વરૂપનું દર્શન થાય છે. નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે ત્યારે સૂજે પિંડ અને બ્રહ્માંડ અજંપા. પિંડ બ્રહ્માંડે જે ઈશ્વર તત્વ વિલસી રહ્યું છે આપણા દેહમાં, અને બ્રહ્માંડે બ્રહ્માંડમાં, અણુએ અણુમાં, પરમાણુએ પરમાણુની અંદર પરમાત્માનું તત્વ સ્વરૂપ વિલસી રહ્યું છે. પણ જેણે આ પ્રસાદને ગ્રહણ કર્યો એટલે નામનો અનુભવ જેણે કર્યો ને, એને પિંડ બ્રહ્માંડે એનું જ દર્શન થયું. એને પિંડ અને બ્રહ્માંડે એનું જ દર્શન થયું. ને એ દર્શનને પામેલા મહાપુરુષોના અનુભવના ઉદ્ગાર તમે જોવો. નરસિંહ મહેતો કહે છે, પવન તું, પાણી તું, ભૂમિ તું, બુદરા, વૃક્ષ થઈ આકાશે ખીલી રહ્યો, શિવ થકી જીવ થયો એ જ આશે, આદ્ય તું, મધ્ય તું, અંત તું ત્રિકમા, અખિલ રૂપ બ્રહ્મ, બ્રહ્માદિક નવ લહે, ભૂલો માનવી આને અન્ય ગોતે. નરસિંહ મહેતો કે હું જ્યાં નજર કરું, જ્યાં જોઉં ત્યાં મારો નાથ જ દેખાય છે. પ્રસાદને ગ્રહણ કર્યો, પ્રસાદને ગ્રહણ કર્યો. આ પ્રસાદને જેણે ગ્રહણ કર્યો એને કાળિયા કુતરામ વિઠ્ઠલનાથ દેખાણા. આ પ્રસાદને જેણે ગ્રહણ કર્યો એને ગધેડામાં રામેશ્વર દેખાણા. આ મહાપ્રસાદ ગ્રહણ કરવાનો આ લાભ છે. ટૂંકમાં કહું તો નામ સ્મરણનો આવો લાભ છે. જેને વેદો આંગળી ચીંધીને એમ કહે છે, તત્વમસી પ્રજ્ઞાનમ બ્રહ્મ અયમ આત્મા બ્રહ્મ સોહમ અસ્મિ. આ તત્વસાર સ્વરૂપે પરમાત્મા મનુષ્ય માત્રના ઘટની અંદર બિરાજે છે. વેદ જેને આંગળી ચીંધે છે એ મહાવાક્યનું લક્ષ્ય સત્યનામ સદગુરુએ દયા કરીને આપને બતાવ્યું હોય તો આપણું મોટું સદભાગ્ય માનવું, તો મોટું સદભાગ્ય માનવું કે આ મહાવાક્યનું લક્ષ્ય સદગુરુએ દયા કરીને વેદનો સાર બતાવ્યો છે. વેદનો સાર બતાવ્યો છે. વેદ જેનું ગાન કરવાનું કહે છે, વેદ જેનું સ્મરણ કરવાનું કહે છે, એ નામની પ્રતીતિ સદગુરુએ કરાવી. નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે ત્યારે સૂજે પિંડ બ્રહ્માંડ અજંપા. આ તત્વસાર સ્વરૂપનો પ્રસાદ જેણે ગ્રહણ કર્યો એને પિંડ બ્રહ્માંડે જ્યાં જોઈ ત્યાં એ સ્વરૂપનું દર્શન એને થયું. આગળના કથાનકો તો આપણે સાંભળ્યા છે. આ તમે જેના આશ્રમમાં બેઠા છો એ દાદા ઉગારામ, એને કહે છે પક્ષીઓ હારે મિત્રતા થતી હતી. એને પક્ષીઓ હારે મિત્રતા થતી હતી. ઈર્ષાગર બાપાની દયાથી મહાપ્રસાદ ગ્રહણ કર્યો તો એને પિંડ બ્રહ્માંડે એ સ્વરૂપનું દર્શન થયું. ને એમ કહેતા હતા કે મારે આંગણે આવે એ મારો ભગવાન જ હોય, કારણ કે આ સ્વરૂપનું એને દર્શન થયું હતું. આ સ્વરૂપનું એને દર્શન થયું છે. મારે આંગણે આવે એ મારો ભગવાન, મારે આંગણે આવે એ મારો ભગવાન. ભગવાન જ મારી ખબર પૂછવાને માટે આવે છે. પશુ પક્ષીની સાથે જેને મિત્રતા બંધાણી, એટલે ઉગારામ દાદાની પરણકુટીને લાભુ દાદા તો ઋષિ મુનિનો એક આશ્રમ કહેતા હતા. જેથી નાની એવી પરણકુટી હતી એને એક ઋષિ મુનિનો આશ્રમ કહેતા હતા. અને એમ લખ્યું છે
કે એના પટાંગણની અંદર ડરપોક પક્ષીઓ પણ મિત્ર ભાવથી વર્તતા હતા. વિશ્વ બંધુત્વ ભાવને મારા ગુરુ ઉગારામ પામી ગયા. નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે તઈ સુજે પિંડ બ્રહ્માંડ અજંપા. પિંડ બ્રહ્માંડે જે રમણ કરી રહ્યો છે એને ઓળખવો હોય તો અજંપાનો જાપ છે. નામના ધ્યાનથી નામી ઓળખાય છે. નામના ધ્યાનથી નામી ઓળખાય છે. સાધ્ય મેળવવા માટે સાધના હોય ને કે ન હોય? સાધ્ય મેળવવા માટેની સાધના છે તો સાધના એ અજંપા જાપ છે. અજંપા જાપની સાધનાથી સાધ્ય ઈશ્વર, જેને આત્મ તત્વ કહીએ, જેને આપણે ઈશ્વર તત્વ કહીએ, એ આ નામની સાધનાથી ઓળખાય છે. નામની સાધના એક મનુષ્ય દેહ કરીને થાય છે. બરાબર ને? મનુષ્ય દેહ સિવાય કોઈ સાધના કરી શકે ખરા? ન કરી શકે. કોઈને અધિકાર નથી. મનુષ્ય સિવાય સાધના કરવાનો કોઈને અધિકાર નથી. એટલે દાદાએ કીધું કે મનુષ્ય અવતાર પારસમણી છે. 84 છૂટવાનું બાર. શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચાર જે મનમાં થાપે. મનુષ્ય અવતાર પારસમણી છે. કારણ કે આ મનુષ્ય દેહ કરીને માનવમાંથી દેવ બન્યા છે કે નથી બન્યા? કે લોઢાને પારસનો સંગ થાય તો હોનું બને, તો મનુષ્ય દેહ કરીને દેવ બન્યા છે કે નથી બન્યા? મનુષ્ય દેહની મહાનતા કેટલી છે! વેદોનો મત, શાસ્ત્રોનો મત, ઋષિ મુનિઓનો મત અને સંતોનો મત એમ કહે છે કે ઈશ્વર અણુએ અણુ અને પરમાણુએ પરમાણુની અંદર વ્યાપીને રહેલ છે. કીડી જેવા કીટ પતંગના જીવની અંદર પણ ઈશ્વરનું જ અસ્તિત્વ છે. અને હાથી જેવા મોટા પ્રાણીની અંદર પણ ઈશ્વરનું જ અસ્તિત્વ છે. અને ઝાડ પાનની અંદર પણ ઈશ્વરનું જ અસ્તિત્વ છે. પણ મનુષ્ય દેહની અંદર એ પરમાત્મા 16 કળાએ સંપૂર્ણ બેઠો છે. મનુષ્ય દેહમાં 16 કળાએ સંપૂર્ણ પરમાત્માનો વાસો છે. અને મનુષ્ય એક જ પોતાના ઘટમાં જે ઈશ્વર તત્વનો વાસો રહેલો છે એની ઓળખાણ ગુરુની શાનથી કરી શકે છે. મનુષ્ય દેહને તો ભગવાનનું મંદિર પણ કીધું છે. આ દેહનો ગાવાવાળાએ અનુભવીને કેવો મહિમા ગાયો છે. અર્જુન બાપાએ ગાયું, અજબ ઘડી તેરી કાયા મનવા અજબ ઘડી તેરી. ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં સરિતા સમાયા. જળહલ જ્યોતિ ત્રિવેણી ઘાટે પ્રેમ થકી પ્રગટાયા. મનવા અજબ ઘડી તેરી. ઘટમાં ગંગા ને ઘટમાં યમુના, ત્રિવેણીનો ઘાટ ઘટમાં. શ્વાસ ને ઉશ્વાસ એને સંતો ગંગા અને યમુના કહે છે. એમાં શબ્દનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ ત્રિવેણીનો સંગમ છે. આ ત્રિવેણી સંગમની અંદર અનન્ય ભાવથી જે સ્મરણ કરે એ ત્રિવેણી સંગમની અંદર દીવો મૂક્યો કહેવાય. તમને ખબર છે? ગંગામાં, યમુનામાં, ત્રિવેણીના ઘાટે લોકો દીવા મૂકે છે. એમાં દીવા મૂકે છે. એમ અનન્ય ભાવથી જે સદગુરુની શાન લઈને શ્વાસોશ્વાસે નામનું સ્મરણ કરે, અનન્ય ભાવથી એણે દીપક મૂક્યો છે. આ દીપકથી જ એ સ્વરૂપનું દર્શન થાય છે. એટલે અર્જુન બાપા કહે છે, જળહળ જ્યોતિ ત્રિવેણી ઘાટે પ્રેમ થકી પ્રગટાયા. મનવા અજબ ઘડી તેરી. કાશી ઘટમાં, અયોધ્યા ઘટમાં તીરથ સર્વે સમાયા. 68 તીરથ કરી લ્યો ઘટ મેં, બાહિર ક્યું ભટકાયા. કાશી ઘટમાં, અયોધ્યા ઘટમાં. કાશી વિશ્વનાથ કયો, અયોધ્યાના પ્રભુ ભગવાન રામચંદ્રજી કયો, ગોકુળ મથુરા દ્વારકાના નાથ કૃષ્ણ કયો. એ આત્મ સ્વરૂપે તમારા ઘટમાં બેઠા હોય તો આને જે કહેવું એ કહેવાય કે ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? ભગવાન શિવનો વાસો હોય અને કાશી કહેવાય. રામચંદ્રજી ભગવાનનો વાસો હોય અને અયોધ્યા કહેવાય. જ્યાં ભગવાન કૃષ્ણનો વાસો હોય એને દ્વારકા નગરી કહેવાય.
તો સંત મત ને શાસ્ત્ર મત ને વેદ મત એમ કહે છે કે એ પરમાત્મા જ્યારે જેવી જરૂર પડી તે અનેક સ્વરૂપોથી વિલસ્યા એ આત્મ સ્વરૂપે તારા ઘટમાં બિરાજે છે. તો કાશી અયોધ્યાના એ ન કહેવાય? કહેવાય કે ન કહેવાય? એનો પ્રગટ વાસો અહીં વસી રહ્યો છે, પ્રગટ બોલી રહ્યો છે. બોલે એ બીજો નથી, છે પરમેશ્વર. પોતે અજ્ઞાની જન આંધળો આને આગો જઈને. काशी घट में अयोध्या घट में तीर्थ सर्वे समाया 68 तीर्थ करी लियो घट में 68 तीर्थ तमारा घटनी अंदर से संत मत एम के पिंडेशो ब्रह्मांडे जेटलू ब्रह्मांडो में से एटलू तमारा पिंड में है. एला ब्रह्मांडे एटलू पिंड में केम के बधो विलास परमात्मा स्वरूपनी अंदर होय ने. बधो विलास परमात्मा स्वरूपनी अंदर होय. बराबर. एक भगवान कृष्णनी बाळ लीलानो प्रसंग छे के कानाए माटी खाधी एटले कोईए फरियाद करी मां जसोदाने तारा कानाए माटी खाधी. मां खीजाई गया, गाल पकड़ीने के मोढुं खोल, जोई लो माटी खाधीश. एणे मोढुं खोल्યું तो अनंत ब्रह्मांडो देखाणा अने ब्रह्मांडे ब्रह्मांडे कानो अने यशोदा देखाणा. मां चक्कर खाई गया कि आ हूं. अरीसा में प्रतिबिंब देखाई तो बराबर पातो अरीसा में अरीसो देखाय छे. एनो अर्थ एवो थाय के बधो विलास परमात्माना स्वरूपनी अंदर छे ने एमांथी विलास थयो छे. तो त्रण लोकनो नाथ तमारा घट में बैठो होय तो बधुं हमाड़ीने न बैठो होय. बराबर ने? एनी अंदर ज बधुं छे ने बधो विलास एमां ज छे ने के नथी? बधो विलास एमां छे. 68 कीरत करी लियो घट में बाहिर क्यों भटकाया मनवा जब घड़ी तेरी. आरे घट में जो तपासी एक समर्थ देव पधराया. आत्मा ए समर्थ देव छे. समर्थ देव ने आ तमारा घट मंदिर नी अंदर स्थापना थई गई छे. प्रगट बोलतो चालतो ठाकर अहीं बैठो छे. प्रगट आरे घट में जो तपासी एक समर्थ देव पधराया. क्या देव के अधर तखत पर आप बिराजे नाम नकी दर्शाया. अधर तखत प्राण छे ये अधर तखत छे. प्राण रूपी तखत ऊपर नाम रूपे परमात्मा अर्जुन बापा के जो तुम्हारा घट में बैठो छे. समर्थ देव पधराया अधर तखत पर आप बिराजे नाम नकी दर्शाया. गुरुना शब्दे हरिना वसने गुण गोविंदना गाया. गुरु चरणे हरजीवन बोला नवखंड में छे तमारी छाया. आ महाप्रसाद ने ग्रहण कर्यो ने एना अनुभवना उद्गार छे वाला. आ महाप्रसाद ने जेने ग्रहण कर्यो ने एना अनुभवना उद्गार छे. एटले मनुष्य देह पारसमणी छे. मानव माथी देव बनवानो योग आ देह करीने छे. जीवनो शिव थाय आ देह करीने थाय छे. એટલે મનુષ્ય દેહની બહુ મહાનતા છે. બહુ મહાનતા છે. મહાનતા એટલે જ છે કે ઈશ્વર ભજન કરવાનું સાધન છે. એટલે નકરામાં હોના લાટા નીકળતા નથી. નાનું બીજું કંઈ કાયમી નથી આવતું. કાંઈ કાયમ આવે એના કરતાં ગાય ભેંસ પશુ મરે તો માંસ ખાવાવાળા એનું માંસ ખાય. એના હાડકા કાયમ આવે, એનું ચામડું કાયમ આવે, એના શીંગડા કાયમ આવે. આપણું કાંઈ કાયમ આવે? કાંઈ કાયમ આવે? ગાડી બે ગાડી લાકડા હોય તો મુદ્દો ઠેકાણે પડે. આપણું કાંઈ આમાં કાયમ આવે? પશુ કી બનિયા બને નરકા બને નહીં કાંઈ. નર જો શુભ કરણી કરી જાણે તો નારાયણ કા રૂપ હો જાય. ભજન કરવાનું સાધન છે એટલે આની કિંમત છે. અને એટલે અધિક ને અધિક મનુષ્ય દેહનો મહિમા સંતોએ ગાયો છે. સુર દુર્લભ મનુષ્ય દેહ, દેવતાઓને પણ દુર્લભ એવો મનુષ્ય દેહ છે. મનુષ્ય અવતાર પારસમણી છે. 84 છૂટવાનું બાર. 84ના ચક્રમાંથી બારો નીકળવા માટેનો આ દરવાજો છે. પણ 84માંથી બારો નીકળવાને બદલે વિષય ખુજલીમાં પીડ્યો રહ્યો ને પાછો 84 સકરમાં જ પીડ્યો. પાછો 84 સકરમાં જ પીડ્યો.
માયા વિષયની ખુજલી કાંઈ આ ખંજોળ મીઠી ખંજોળ છે. આ ખંજોળ છે ને એ ખંજોળવામાં આખી જિંદગી વહી જાય ને તો મારા નાથનું ભજન નથી થાય એમ ભાઈ. આખી જિંદગી વહી જાય ને આ ખંજોળ જ એવી મીઠી છે. આ ખંજોળ જ એવી મીઠી છે, આખી જિંદગી વહી જાય તો એ ભજન થાય એમ નથી. આ તો જે બોલો સદગુરુ સાહેબની ભજનના નેડે આપને વળગાડ્યા ભલામણા. એની અઢળક દયાને એને કરુણા કહેવાય. નગર અહીંયા મનુષ્ય અવતાર મળ્યો તો હું થઈ ગયું કર્મમાંથી છૂટવાને બદલે જીવ કર્મના પોટલા બાંધેવાલા. કર્મના પોટલા બાંધીને અધોગતિએ યોજાય ને કેટલાય યુગના યુગ વયા જાય તો શેડો ન આવે એવા ચક્રો. એ જ 84નું ચક્ર છે. યુગના યુગ વયા જાય ને તોય આરો આવે એવું નથી. એટલે સંતોને પેટમાં બળે છે કે ભાઈ સાહેબ મનુષ્યનો અવતાર મળ્યો છે અને મહાપુરુષોનો જો સંગ થયો હોય ને તો ભજનના માર્ગ ઉપર હાલજો ભાઈ. નકર આ જિંદગીને પૂરી થતા ને આ ખંજોળવામાં કઈ સમય પૂરો થઈ જાય વાર લાગે એવું નથી. ને ખબર હશે જેને દાદર થઈ હોય ને એટલી હાળી મીઠી ખંજોળવાની મજા આવે પછી બળિતરા ઉપરાંત થઈ આ ખંજોળે થાળી એવી મીઠી. એમાં માયાની ખંજોળ એવી જ છે વાલા, એવી જ છે. પણ ભોગવવાનો વારો આવે ને તેથી એ બળિતરા સહન નથી થાય એમ. એ બળિતરા હજી દાદરનો તો મલમય મળે પછી આમાં જય ગુરુ મહારાજ. એ કોટમાં પુરાણા પછી ઉગરવાનો ક્યાંય આરો નથી. ઉગરવાનો આરો તો એક મનુષ્ય દેહ કરીને છે. ભલે તમારી માથે એવા તમારા ભૂલથી કર્મ થયા ને 84માં ફરવું પડે એવડું તમારી માથે કરજ જ થઈ ગયું. પણ જો આવા મહાપ્રસાદ આપનારા કોઈ ગુરુ મળી જાય ને ભાઈ તો એવડા મોટા કરજમાંથી મુક્તિ અપાવી દે. એ આ કલ્પવૃક્ષ સત્ય નામ છે. એ કલ્પવૃક્ષ સત્ય નામ છે કે એવડા મોટા કરજમાંથી સંતોએ છોડાવ્યા છે કે નથી છોડાવ્યા? છોડાવ્યા છે કે નથી છોડાવ્યા? કે છોડાવી દીધા છે. માટે મનુષ્ય અવતાર પારસમણી છે 84 છૂટવાનું બાર. 84ના ચક્રમાં ન જવું પડે એમાંથી ઉગરી જવાય એવું મનુષ્ય દેહ રૂપી સાધન છે. જો કોઈ કરણી કમાઈ કરે તો 84 લાખ યોનિમાં જવું પડે એવું જે માથે કરજ થયું છે એમાંથી મુક્તિ મેળવવા માટે કુદરતે યોગ આપ્યો. મનુષ્ય અવતાર મળ્યો અને મનુષ્ય અવતારની અંદર સોહમપદની ભાન થઈને એ 84ના કોટમાંથી બારું નીકળવાની બારી છે. એક એક જોતેની કળા અનેરી, 4 જુગના 4 પાઠ બધાઈને હાલવાની એક જ કનેરી. એ સોહમપદ છે ને એ 84ના કોટમાંથી બારું નીકળવાની બારી છે. એ અલખ પુરુષ કા સોહમ અવતારા સોય પદ સેવો તો ગુરુ અમારા. બારું નીકળવાની બારી બતાવી સદગુરુએ. મોરે અમે કાંઈ નો જાણતા, ખબર નહીં ભવ દુઃખ ભારી, કૃપા થઈ મુજ ગરીબ ઉપર ગુરુએ દેખાડી છૂટવાની બારી. એ બારીથી અનેક નર ઉગર્યા આદિ અંત મધ્યમાં જો વિચારી, પૂરણ ગુરુ જેણે જુગતીમાં જાણ્યા એને ભક્તિ દિલ ભાવી. કોટમાંથી બારો નીકળવાની બારી આ સોહમ પદ છે. સોહમ પદ છે. પણ ખંજોળવામાં રહ્યા દરવાજો વાહે રહી ગયો ભાઈ, દરવાજો વાહે રહી ગયો. તો મનુષ્ય અવતાર પારસમણી છે 84 છૂટવાનું બાર. શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચાર મનમાં થાપે. શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં. ભક્તિ કરવી તો શ્રદ્ધાથી કરવી, વિશ્વાસથી કરવી અને પોતાની ધ્યાનની મૂર્તિ જે પરમાત્મા સ્વરૂપે નક્કી કરી છે એની અંદર અનન્ય પ્રેમ રાખવો. ભક્તિમાં બીજું કાંઈ શીખવું નથી. શ્રદ્ધાથી ભક્તિ કરવી અને જે પોતાની ધ્યાનની મૂર્તિ નક્કી કરી છે એમાં અનન્ય પ્રેમ રાખવો. એનો શ્રદ્ધા વિશ્વાસ રાખવા. ભક્તિ તો વિશ્વાસની છે ને. ભક્તિ માર્ગની અંદર બીજા સાધનો કોઈ જરૂર ખાસ નથી, પણ શ્રદ્ધાથી ભક્તિ માર્ગની અંદર આગળ વધાય છે. આગળ વધાય છે. એક જિજ્ઞાસુ પરમાત્માનું નામ સ્મરણ કરે, કેવળ એને દર્શનની ઝંખના હતી.
નારદ મુનિનું મળવું થયું. નારદજીને કીધું તમે અહીંના સંદેશા ભગવાન સુધી લઈ જાઓ ને ભગવાનના સંદેશા અહીં સુધી લ્યાવો. કે આ કામ જ મારું એ કામ જ મારું છે. કે તો ભગવાનને પૂછતા આવજો નહીં કે ભગવાન મને મળશે, ક્યારે મળશે એટલું ખાલી પૂછજો. બીજું હું કાંઈ કહેતો નથી. મારે કેવળ એના દર્શનની ઝંખના છે. હું સાધના કરું છું તો ભગવાન મને મળશે ને, એટલું ખાલી પૂછતા આવજો. એટલે નારદે પૂછ્યું કે આ વ્યક્તિ આ ગામ ને આ નામઠામ અને પ્રભુ તમે દર્શન દેહો કે દઈશ ખરો, પણ જે ઝાડને સાંયે બેઠો છે એના જેટલા પાંદડા છે એટલા વર્ષો પછી આટલો સંદેશો આપી દેજો. કે ભલે. નારદે કીધું, જઈને મળ્યા કે કેમ મારો સંદેશો? કે આ ભગવાને કીધું છે તને મળશે, પણ તું જે વૃક્ષ નીચે બેઠો છો વૃક્ષના જેટલા પાંદડા છે એટલા વર્ષો પછી મળશે. પણ મળવાની હા પાડી છે ને? કે હા પાડી. કે બસ જેટલા વર્ષે મળશે ને. દ્રઢ શ્રદ્ધા બેહી ગઈ. ત્રીજે દી સાક્ષાત્કાર. વળી નારદ ત્યાંથી નીકળ્યા તા તો આવડો આ ધોડીને ચરણમાં પડી ગયો. તમારા સંતનું દર્શન જ દોષ નિવારણ છે. આપને આ સંતના દર્શન થતા મારા દુઃખનો અંત આવ્યો. ને ત્રીજે દી મને ભગવાને દર્શન દીધા. હું વાત કરશો? નારદને ભગવાન ઉપર રી ચડી ગઈ. સીધા ભગવાન પાસે ગયા ઠપકો દેવા કે પ્રભુ તમે ક્યાંક ક્યાંક મને ખોટો હું કામ પાડો છો? તમારે ત્રીજે દી મળવું હતું તો એમ શું કામ કીધું કે જેટલા પાંદડા એટલા વર્ષ પછી મળે? હું એની પાસેથી હું લાશ ખાઉં છું? કે એવું નથી નારદ, તમે પૂછ્યું ત્યારે એના મનની સ્થિતિ એવી જ હતી, પણ મારો સંદેશો આપ્યો ને એને દ્રઢતા જ એવી થઈ ગઈ, શ્રદ્ધા જ એવી બેહી ગઈ કે મને ભગવાન મળશે એવું નક્કી થઈ ગયું. એટલે મારે તરત એને દર્શન આપવા પડ્યા. ભક્તિ માર્ગમાં શ્રદ્ધાથી આગળ વધાય છે. તર્ક કરવા વાળા, દોષ જોવા વાળા લગભગ ગતિ કરી શકતા. એ બિચારા દોષ જોવામાં તર્ક કરવામાં નવરા નથી રહેતા. જે શ્રદ્ધા ગુરુમાં ગુરુ વચનમાં બેહી ગઈ એ ખેલ ખાટી ગયા. શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચાર મનમાં થાપે. મનની અંદર સત્ય વિચારની સ્થાપના કરી. બીજા મલિન વિચારોને ટાળવાને માટે સત્ય વિચારની સ્થાપના કરવી. સત્ય વિચાર કેને કહેવાય છે? કે જે તમે સત્ય નામનું સ્મરણ કરો એ સત્ય વિચારની સ્થાપના છે. આ સત્ય વિચારની સ્થાપનાથી મલિન વિચારો એની મેળાએ બંધ થઈ જાય. એની મેળાએ બંધ થઈ જાય છે. સત્ય વિચારની સ્થાપના થાય એટલે માટે સત્ય વિચારની સ્થાપના જીવનની અંદર સંત સદગુરુ કરાવે છે. સંત સદગુરુ સરદારી કરનારા, આપણું ધ્યાન રાખનારા, કરુણા કરીને આપણા હૃદયની અંદર સત્ય વિચારની સ્થાપના કરે છે. કે જો ભાઈ ભટકવું ન હોય, અધોગતિએ ન જવું હોય, કલ્પનામાંથી મુક્ત થવું હોય, કર્મના બંધનમાંથી મુક્ત થવું હોય તો શ્રદ્ધા વિશ્વાસ રાખીને નામ ભજન કરવા માંડ. શ્રદ્ધા વિશ્વાસ રાખીને એલા નામ ભજન કરવા માંડ. બસ બીજું તારે કાંઈ કરવું. શ્રદ્ધા ભક્તિ પ્રેમ પ્રભુમાં સદાય સત્ય વિચાર મનમાં થાપે. આવા જેને સદગુરુ મળે સરદાર કલ્પના કાપે. નિજ તત્વનો પ્રસાદ સદગુરુ આપે. એથી સૂજે પિંડ બ્રહ્માંડ જંપા જાપે. માટે ગુરુ ચરણ આધાર. મારું ને તારું હું પદ મેલી મન કા દ્વૈત મિટાય. માણસ સંસાર વ્યવહારના કાર્યમાં તો મારું તારું કરે છે, પણ ભક્તિ માર્ગમાં આવ્યા પછી પણ સમજણ વિના મારું તારું કરે છે. મારો ધર્મ, તારો ધર્મ, મારા ભગવાન, તારા ભગવાન. એલા ભાઈ, ધર્મ એક છે, ઈશ્વર એક છે, એમાં ભાગ તમે કેમ પાડશો? બીજો નથી તો પણ ખરેખર તત્વસાર સ્વરૂપ પરમાત્માની બરાબર ઝાંખી નથી, એના અનુભવ નથી. એટલે માણસ
સંસાર વ્યવહારમાં તો તાણાવાણ કરે છે, પણ ધર્મ માર્ગની અંદર પણ તાણાવાણમાં જિંદગી પૂરી કરી નાખે છે. જે સંતોને આ સમજણનું ઘર પ્રાપ્ત થયું, એ તાણાવાણ મેલીને એના ભજનમાં લાગી ગયા. એને ખબર પડી ગઈ કે રામ કહું, કૃષ્ણ કહું, હરિ કહું, નારાયણ કહું, બ્રહ્મા કહું, ઈશ્વર કહું, જે નામ લઉં એ મારો નાથ એકનો એક છે. એના નામ અનેક અને રૂપ અનેક, પણ અનેક નામ અને અનેક રૂપનો સ્વામી એક છે, અને એક છે એ મારો આત્મા છે. મારા ગુરુએ કીધું એ બરાબર જ હોય. આ નક્કી પણ એને મારું તારું મટી ગયું, એને મારું તારું મટી ગયું, એને વાદ વિવાદ મટી ગયા. ખરેખર તત્વસાર સ્વરૂપને પામેલા સંતો એમ કે છે કે વાદ વિવાદ મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, બાહિર અને ભીતર આ એક જ બ્રહ્મને બાળો. આ તો ભ્રાંતિને ભેદ ભીતર ભ્રમણા, છોડી દે તારા ચિતડાનો ચાળો. એલા મહાપુરુષના વસન વિચારીને જ્ઞાન હેમાળે મનવાને ગાળો. ઊંચ નીચમાં એક જ આત્મા, નથી વૃદ્ધ જુબાન કે બાળો. હિન્દુ અને તુરકનું એક જ આશ્રમ, જેમ એક ધાતુનો ઢાળેલો ઢાળો. વાદ વિવાદ ન કરો. વાદ કરવા કરતા એનું ભજન કરવું એ સારું નહીં, ભજન કરવું એ સારું નહીં. પણ ખરેખર સ્વરૂપની ઓળખાણ વિના વાદ છે. સ્વરૂપની ઓળખાણ વિના વાદ છે. એક કે ભાત જેવી કોઈ ખાવાની ચીજ નહીં, એક કે સાવલ જેવી કોઈ ખાવાની ચીજ નહીં. એક કે તમે સાવલ ને ભાતના વખાણ કરો, પણ ચોખા નો ખાધા હોય ને, હા ચોખા ખાવ તો ખબર પડે કે એની હું મજા છે. હવે સાવલ ચોખા ને ભાત પણ તણીની મા તો કમોય જ ને, પણ ફોયતરું નીકળે તઈ ચોખે ચોખ્ખો દેખાય ને. ફોયતરું નીકળે તઈ ચોખે ચોખ્ખો દેખાય ને. પછી ફોયતરું કાઢવા હારુંથી સંતોએ સમજણના હાંભેલા માંડ્યા. જો ફોયતરું નીકળી જાય ને જેને ચોખે ચોખ્ખો દેખાઈ ગયો ને, એને ખબર પડી ગઈ કે ઓહો, ભાતય આ છે, ચોખાય આ છે ને સાવલય. ગોડ ઈશ્વર ને ખુદા ત્રય મળીને એક મહાબુદામાં હું છે દીવાન બત્તી જુદા. એમ ધણી ધામે નથી નોખા, હું છે જુદા સાવલ ને ચોખા એકનો એક છે. જે નામ લ્યો એ તત્વ રૂપે તો એકનો એક છે. પણ ફોયતરા નીકળ્યા ને એને સમજાણું છે વાલા. ફોયતરા નીકળી ગયા, એને ચોખે ચોખ્ખો દેખાઈ ગયો. અને ફોયતરા કાઢવા હારું સત્સંગ છે, સેવા છે, સમરણ છે. સત્સંગ, સેવા ને સમરણ અજ્ઞાનના ફોયતરા દૂર કરીને ચોખે ચોખાને જોવાને માટે ને એને માટે છે. અને આ કર્યા વિના ફોયતરું નીકળે એમ નથી. જે બરાબર સેવામાં ધ્યાન દેહે, બરાબર સત્સંગમાં ધ્યાન દેહે, બરાબર સમરણમાં ધ્યાન દેહે, એને ફોયતરું નીકળી જાય. એને ચોખે ચોખ્ખો દેખાઈ જાય. ને ચોખે ચોખ્ખો દેખાય એને વાદ નહીં, એને પછી વાદ નહીં. વાત તો અધૂરી સમજણમાં છે. અનુભવી એમ કહેતા હોય કે અધૂરો ઘડો હોય જલકાય, પણ ભરેલો ઘડો જલકાતો. અધૂરો ઘડો હોય ને માથે મેલો ને આલો ને એટલે જલક જલક થાય ને તમારું માથું હલાવે અને જલક જલક પાણી થયા કરે, પણ પૂરો ભરાયેલો હોય ને તો ઘડો સ્થિર રહે છે. એમ અધૂરી સમજણ વાળા ઘડા છે ને જલક જલક થયા કરે બાપુ. એ હલે ને બીજા નહીં હલાવે, લ્યો ને એ હલે ને બીજા નહીં. કારણ કે અધૂરી સમજણ છે ને, અધૂરી સમજણ છે ને. પૂરી સમજણ હોય એને વાદ ક્યાં છે, એને વિવાદ શું છે ભાઈ? બસ મારું ને તારું હું પદ મેલી, મન કા દ્વૈત મિટાય, મનથી દ્વૈત ભાવ ટાળી નાખ. તત્વ રૂપે પરમાત્મા એક જ છે. જેને દ્વૈત ટળી ગયું એને અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થઈ. દ્વૈત તળે ત્યારે અદ્વૈત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દેહ ભાવ છે, મનોભાવ છે, ત્યાં સુધી બધે ઠેકાણે દ્વૈત રહેવાનું રહેવાનું અને રહેવાનું. મનોભાવ છે, દેહ ભાવ છે, ત્યાં સુધી દ્વૈત. આત્મભાવ થાય ત્યારે અદ્વૈત, ત્યારે અદ્વૈત. આ અદ્વૈતની ભૂમિકામાં આવવાને માટે જ નામ સ્મરણ છે.
નામ સ્મરણ થકી જ અદ્વૈતની ભૂમિકામાં અવાય છે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. અદ્વૈત જ્ઞાન જબ હી ભાખે તો તાર મેં તાર મિલ જાય ત્યારે. જે મહાપુરુષોને મનનું દ્વૈત મટી ગયું, અને મનનું દ્વૈત મટાડવાને માટે બીજા કોઈ સાધનો કાયમ નહીં આવે, અન્ય ખાસ કરીને વ્રતો નિયમો કાયમમાં નહીં આવે. મનનું દ્વૈત મટાડવાને માટે કેવળ ને કેવળ નામ સ્મરણ છે. નામ સ્મરણ થકી જ મનનું દ્વૈત મટે છે. હું પણ મનનું મટાડવાને માટે સદગુરુએ તુહીકારનું ધ્યાન આપ્યું છે. હું પણામાં માયા છે, તુહી સ્વરૂપની અંદર સ્વરૂપ દર્શન છે. હું નહીં ને તુહી સદા ન્યા માયાનું હું જોર, એક ગુરુ અને એક ઈશ્વર એમ ભજી લે આઠે પોર. બસ મારો ને તારો હું પદ મેલી, મન કા દ્વૈત મિટાય. સંત સમાગમ સાર ગ્રહી લે, મિલે ધર્મ નિજાર તો કર્મ કાપે. સંત સમાગમ કરીને સારને ગ્રહણ કરી લે. જે સાર સ્વરૂપી વસ્તુ નિજ ધર્મ છે, નિજ ધર્મ છે. નિજ ધર્મ શું? કે નિજ નામનું તમે સ્મરણ કરો, એ નિજ ધર્મનું તમે પાલન કરી રહ્યા છો. ધર્મ નિરક્ષર બ્રહ્મ હૈ, અક્ષર કહો સો નામ. સો અક્ષરને જાણ્યા વિનાનો ડૂબી રહ્યો છે સંસાર. સંત સમાગમ સાર ગ્રહી લે, મિલે ધર્મ નિજાર. નિજાર ધર્મ જેમાં કોઈ પ્રકારનું જાર કર્મ ન થાય, એ ધર્મ નિજાર. તમે નિરાયતે બેઠા બેઠા ભજન કરતા હો, એમાં કોઈ જાર કર્મ થવાનો સંભવ ખરો? કોઈ દોષ લાગવાનો સંભવ ખરો? જાર કર્મમાંથી મુક્ત કરાવે ઈ ધર્મ નિજાર છે. જાર કર્મમાંથી મુક્ત કરાવે. મન ને ઇન્દ્રિયો, મન અને વૃત્તિ ઇન્દ્રિયોના વિષયોની અંદર લાગી રહ્યા છે, ત્યાં સુધી જાર કર્મ થાય. એ મન વૃત્તિ નામમાં લાગે, નિજારમાં લાગે, એટલે જાર કર્મ મટી જાય. જાર કર્મ મટી જાય. જાર કર્મમાંથી મુક્ત કરાવે એ ધર્મ નિજાર છે. કોઈ પ્રકારનું જાર કર્મ નહીં, દોષ લાગવાનો કોઈ સંભવ નહીં. નિર્દોષ માર્ગ હોય તો નામ સ્મરણ છે. નિર્દોષ માર્ગ હોય તો કેવળ ને કેવળ નામ સ્મરણ છે. એ તમને બધા દોષમાંથી મુક્ત કરે, અને દોષ થવાનો સંભવ નહીં. દોષમાંથી મુક્ત કરે ને દોષ થવાનો સંભવ નહીં એવો નિર્દોષ માર્ગ એ નામ સ્મરણ છે. મિલે ધર્મ નિજાર તો કર્મ કાપે. નિજાર ધર્મની જો ઓળખાણ થાય તો કર્મમાંથી મુક્તિ થાય. શાસ્ત્રોનો મત છે કે એક ક્ષણવાર આ બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થઈ જાય તો જન્માંતરોના કર્મ બળી અને ભસ્મ થાય છે. ક્ષણ બ્રહ્મ સ્મૃતિ કુર્યાદાત્મ ચિંતનમ સ મહાપાતક અન્યાંતમ સૂર્યોદયો યથા. એક ક્ષણવાર જો બ્રહ્મ સ્વરૂપનું ચિંતન થાય તો જન્માંતરોના કર્મ બળીને ભસ્મ થાય છે. કર્મમાંથી મુક્ત થાય તો જ બારવટિયા સંતકોટીમાં આવી શકે ને, નગર ક્યાંથી આવી શકે? નામનો પ્રતાપ તો તમે જુઓ, એ નામનો પ્રતાપ તો તમે જુઓ. ભયંકર કર્મ કરવા વાળા એ કર્યા, ને નામને પ્રતાપે ઈની જન્મે છૂટીને પાછા પીર થઈને પૂજાણા. હે મા બાપને દુભાવ્યા, બેન ભાણેજને દુભાવ્યા, ગોંદરે ગાયો પાછી વાળી, સરોવરની પાયરો તોડી, પશુ પંખી કેટલા માર્યા એનો હિસાબ નહીં, ડુંગરે દાવ લગાડ્યા, પરણવા જાતી જાનુના વરરાજાને મારીને જાનું લૂંટી લીધી. આવો ભયંકર જેસલ જેવો માણસ કેવડું કર્મ થાય એ વિચાર તો કરો. અને એવડા કર્મમાંથી નામ ભજનને પ્રતાપે છૂટી ગયા, પીર ઊંધા પીર થયા. ને એના જીવનમાં પીરાઈ દેખાણી ને કે ન દેખાણી? જુઓ નામ ભજનનો પ્રતાપ તમે જુઓ.
આવું ખાલી સંતોના જીવનમાં જાણે તોય માણાને એમ થાય કે ભજન કરવું જોઈએ. હે, જાણવાનું તો એટલું જ છે ને, સમજવાનું તો એટલું જ છે ને કે ઓહો આ નામનો પ્રતાપ કેવડો હોય છે. અને આના હિસાબમાં જોઈ કુદરત દયાળુ કેટલો, આટલા કર્મ કર્યા એને નામ ભજનમાં લઈને છોડાવી મૂક્યો, મુક્ત કરી દીધો. કેટલો દયાળુ કહેવાય. હે, આપણે આપણા હગા ભાઈનો એક ભૂલને માફ કરીએ છીએ. ઠેડમેડ ચાલુ ને ચાલુ હોય કે ન હોય. હે, ચાલુ ને ચાલુ હોય. બધે જ્યાં જોવો ઠેડમેડ ચાલુ. એક ગુનો માફ ન કરી શકે અને કરોડ ગુનાને માફ કરી દે એનું નામ સ્મરણ કરે. કેટલો દયાળુ કહેવાય. દયાળુ તો ખરો પણ દીન દયાળુ બાપુ, દીન દયાળુ. દયાનો દરિયો કહેવાય વાલા. હે, પછી તો કુદરતની કેટલીક મહેરબાની હોય. હું એમ કહું છું, જીવ સમજે નહીં તેમાં કુદરત નહીં શું કરે. જીવને પાછું જ ન વળવું હોય તો એમાં કુદરત વાલા શું કરે. એની દયાનો તો ક્યાં કાંઈ આમાં પાર છે નહીં. સંત સમાગમ સાર ગ્રહી લે, સંત સમાગમમાંથી સાર ગ્રહી લે. કયો સાર? કે નિજાર ધર્મની ઓળખાણ કરી લે. એ સારને ગ્રહણ કર્યો કહેવાય. આ સાર છે. બધા શાસ્ત્રોનો સાર ધર્મ છે, નામ છે. બધા શાસ્ત્રોનો સાર ધર્મ છે, નામ છે. આ સારને ગ્રહણ કરી લે તો કર્મમાંથી મુક્તિ થાય. આ સાર સ્વરૂપી વસ્તુને સમજાવનાર જેને અનહદના ગુરુ મળ્યા, જેને નિજ ધર્મ સુણાય. અનહદના ગુરુ. હદ નામ દેહ થાય, બેહદ નામ મન થાય અને અનહદ નામ આત્મા થાય. દેહભાવ મનોભાવથી પર થઈને આત્મ સ્વરૂપમાં જેની વૃત્તિ લાગી છે એ અનહદની ભૂમિકામાં પંથ કાપવા વાળા સંતો છે. હદ સલેવો ઓલિયા, બેહદ સલેવો પીર. હદ બેહદની ઉપર ચાલે ઉસકા નામ ફકીર. અનહદની ભૂમિકાઓ પર મહાપુરુષો કાયમને માટે રમણ કરે છે. જેને મર્મ ભાષામાં સંતોએ ગાયું કે આઠે પોર અધર રહે આસન, કબૂહ ન ઉતરે આની. જ્ઞાની મુનિ વિજ્ઞાની થક ગઈએ એવી અખત કહાની. આઠે પોર જેણે અધર આસન જમાવ્યા છે, આઠે પોર જેની સુરતા નામમાં લાગી છે એ અધર આસન જમાવ્યું કહેવાય. બાકી આ આકાશમાં ક્યાંય પણોઠી વાળીને બેહાય એવું વાલા નથી. ન્યા બેહી તેટલી મજાય ન આવે, એટલી મજાય ન આવે. એક સિદ્ધિવાન સંત પાસે જઈને કે અહીં ભૂમિ ઉપર બેઠા બેઠા જ્ઞાન કરવું એના કરતા હાલો આપણે પાણી ઉપર બેહીને જ્ઞાન કરીએ. એટલે સંત કે પાણી ઉપર બેહવા કરતા ઉઠતા ઉઠતા કરીએ તો? કે મને ખાલી પાણી ઉપર બેહવાની સિદ્ધિ મળી છે, ઉઠતા ઉઠતા ખબર નથી કે તો અહીંયા જ બેહી નહીં ભાઈ. કરવું છે જ્ઞાન ને, હે સમજવી છે જે સમજણ સમજવી છે એ સમજવી છે. હે પણ નામમાં જેને આસન વાળ્યું ને એ અધર આસન જમાયું કહેવાય. અધર તખત પર આસન રખતા સોઈ જોગી હે, અબધોતા નામ ભજન વિના નહીં નિસ્તારા. જાગરે મન ક્યુ સોતા, જાગ્રત નગરીને સોરનો લૂટે જખ મારેગા જમદોતા. નામમાં જેણે દ્રઢ સુરતા ઠેરાવી એ અધર આસન જમાવ્યું. એ અનહદની ભૂમિકા ઉપર વિહાર કરનારા સંતો છે. ગગન વિહારી જેને કહેવાય છે. એવા અનહદના ગુરુ મળ્યા જેને, નિજાત્મ સ્વરૂપનું ધ્યાન જેને સફળ થયું છે એવા સદગુરુ જેને મળ્યા. નિજ ધર્મ સુણાય અને નિજ ધર્મની ઓળખાણ કરાવી. નિજ આત્મ સ્વરૂપનું લક્ષ્ય જે બતાવ્યું એ નિજ ધર્મની સમજણ છે. નામનું ધ્યાન આપ્યું એ નિજ ધર્મની સમજણ છે. નિજ કહેતા પોતાનું થાય, નિજ કહેતા પોતાનું થાય. પોતાના સ્વરૂપની ભાન કરાવે એ નિજ ધર્મ છે. નિજ સ્વરૂપની ભાન કરાવે એ નિજ સ્વરૂપ છે.
નીચ સ્વરૂપ છે. તો બસ સત્ય નામનો હાર્દ જ એ છે. સત્ય નામનો હાર્દ જ એ છે કે પાંચ તત્વનો દેહ તો નથી, ચાર અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર તો નથી, નવ ઇન્દ્રિયો તો નથી. એ સર્વનો સ્વામી સોહમ સ્વરૂપ એ તારો નિત્ય સ્વરૂપ છે. એ તારો નિત્ય સ્વરૂપ છે. આ પદની ભાન કરાવી, આ નામની ઓળખાણ કરાવી એ નિજ ધર્મની સમજણ છે. અને મનુષ્ય માત્રનો સત્ય સનાતન આત્મધર્મ તે એક જ છે. તમે તમારા આત્માને ઓળખી લ્યો, આ કેનો ધર્મ ને કેનો નહીં. મનુષ્ય માત્રનો સરખો કે ભાઈ તમે તમારા આત્માને ઓળખી લ્યો. કોઈ પણ મતપંથ હોય એનો સિદ્ધાંત આત્મા ઈ પરમાત્મા ઈ તો આવે અને આવે જ, એ તો આવે જ. બસ અનહદના ગુરુ મળ્યા જેને નિજ ધર્મ સુણાય, એવા સદગુરુને સેવતા પ્રપંચ દિયે મિટાય શાંતિ વ્યાપે. એવા સદગુરુને સેવતા પ્રપંચ મટાડી દે છે. સદગુરુનું શરણ સેવતા નામના ધ્યાનથી પંચેન્દ્રિયના વિષયનો જે પ્રપંચ છે એ મટી. પ્રપંચ તો ઇન્દ્રિયોના વિષય થકી જ છે ને. માણસ ખોટું બોલતો હોય, ખોટું કરતો હોય, કૂડ કપટ કરતો હોય, દગો કરતો હોય, હિંસા કરતો હોય, પણ પંચ વિષયોની તૃપ્તિ માટે બીજું કાંઈ એનું મુખ્ય કારણ શું છે? પ્રપંચ તો આ પંચ વિષયને લઈને છે ને, કે બીજું કાંઈ? એટલે દાદાએ બીજી વાણીમાં પણ ગાયું કે તજી ખટપટ ઝટપટ મન કા પંચ પ્રપંચ મિટાના હૈ, यह देश का बड़ा तमाशा गुरु का घर पीछाना है. આ પંચ પ્રપંચને મટાડવા હોય તો મત અટકે મેના પિંજર કી, અબ દૂર દેશ પર જાના હૈ, યા હરદમ મેં તાર મિલાવીન બસ એક સોહમ સોહમ એમ ગાના હૈ. આ પંચ વિષયના પ્રપંચમાંથી મુક્ત થવું હોય, અને પ્રપંચ એને લઈને જ છે, એને લઈને જ પ્રપંચ. પંચ પ્રપંચ મટે તઈ પરમેશ્વર ઓળખાય એમ છે. પ્રપંચ મટે તઈ પરમેશ્વર ઓળખાય. પણ પ્રપંચ મટાડવો એ કોઈ હેલી વાત નથી. પ્રપંચને મટાડવાનું સાધન જ નામ સ્મરણ છે. નામ સ્મરણ છે. એવા સદગુરુને સેવતા, જે અનહદની ભૂમિકામાં વિહાર કરે, એવા સદગુરુને સેવતા આપણા પ્રપંચ દિયે મિટાય અને શાંતિ વ્યાપે. વિષયોની આસક્તિનો પ્રપંચ મટી જાય એટલે શાંતિ. અને પાત તો વિષયની આસક્તિથી જ છે ને. દોડધામ તો એની આસક્તિથી જ છે ને. એની આસક્તિ મટી ગઈ એટલે શાંતિ જીવનમાં વ્યાપી ગઈ. જીવનમાં શાંતિ વ્યાપી ગઈ. વર્તી જ સંતોષ વરને વરી ગઈ. વર્તી જ સંતોષ વરને વરી ગઈ. એક મલ મજૂરી કરનારી દીકરીને સધરપતિ મળી જાય પછી એને ટોપલા હારવાન મજૂરી કરવી ને કાંઈ કરવું પડે? કાંઈ ન કરવું પડે એને. પછી જો ઈંસે ઈંડોળા ખાટ શ્વાસ ઉશ્વાસે એના અંગમાં ઉઠે લેર પિયાની પાસે. આ મહાપદની વાત આને કોક કોક જાણે, જેને ગુરુ મળ્યા હોય સારી પીસાણે. એક સધરપતિ મળે તો મજૂરી કરનારી દીકરીને મજૂરી ન કરવી પડે ને જે મનની ઈચ્છા કરે એનો પતિ બધી પૂરું કરી દે. તે વ્રતી ત્રણ લોકના નાથને વરી જાય તો શું ઘટે એમ કહું છું. વ્રતી જો ત્રણ લોકના નાથને વરી જાય તો શું ઘટે? એટલે ઉગારામ દાદાએ કીધું, નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો, જીવન મુક્તિ જાણીને લા સંતોષ વરને વરો ને. સંતોષ વરને જો તમારી વર્તી વરી જાય, ઉગારામ દાદા કે પછી અસંતોષ રહેતે મને કહેજો. પણ તમારી વર્તી આ સંતોષ વરને વરવી જોઈને. સોહમ પદ છે એ સંતોષ વર છે. સંતોષ વર છે. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર લેને જાણી, ગ્રહી લેની ગુરુગમ જ્ઞાન આધાર. આ ત્રણ લોકના નાથને વરીને એ વ્રતી તારો સંસાર સફળ કરી લે ને.
જિંદગાની સફળ કરી લે ને, શાંતિ વ્યાપે. જેને આ પદની પારખ થઈ ગઈ અને જીવનમાં કાયમને માટે શાંતિ અને કાયમને માટે જીવનમાં શાંતિ. એવા સદગુરુને સેવતા પ્રપંચ દિયે મીટાય શાંતિ વ્યાપે. શ્વાસોશ્વાસની શાનમાં સોહમ સત્ય સાહેબ, દમકદમના દોર જાણી દાસ લાભુ ગુણ ગાય ગુરુ પ્રતાપે. શ્વાસોશ્વાસની શાનમાં જુઓ, સોહમ સત્ય સાહેબનો ન્યા વાસો છે, ન્યાયનો વાસો છે. જે વ્રતિને જે ધણીને વરવું છે એ અહીં બેઠો છે, એ અહીં બેઠો છે. શ્વાસોશ્વાસની શાનમાં જુઓ સોહમ સત્ય સાહેબ, એ દમકદમના દોર જાણી શ્વાસોશ્વાસના ધ્યાનથી એ સ્વરૂપની ઓળખાણ કરી અને લાભુ દાદા કે મારા ગુરુ ઉગારામની દયાથી એના ગુણ ગાઉં છું. એની સમજણ મને સમજાણી એ તમને કહું છું. શ્વાસોશ્વાસની શાનમાં સોહમ સત્ય સાહેબ, દમકદમના દોર જાણી દાસ લાભુ ગુણ ગાય ગુરુ પ્રતાપે. દમકદમના દોર જાણી શ્વાસોશ્વાસના ધ્યાનમાં આ સોહમ સ્વામીને નક્કી કરી, મારા સદગુરુ સ્વરૂપને નક્કી કરીને ગુણ ગાઉં છું. માટે ધન્ય છે કે જેના મન આ મૂળની અંદર વિશ્રાંતિ લઈ લે, નામની અંદર વિશ્રાંતિ લઈ લે, એને ધન્યવાદ છે, એનો જન્મ સફળ છે. જેના મન મોયરા મૂળની માય સોહમ પદ સેવે, અણગણ પંથની માય અખંડ રેવે. અર્ધ માત્રાયા ધાર પકડી લેવે. જેને કહીએ ધર્મ નિજાર, મુંડન કરી મનનું ને વેદની બભૂત લગાય. મુંડન કરી મનનું ને વેદની બભૂત લગાય. ધ્યાનનો ધૂપ ધરી હરીને, ધ્યાનનો ધૂપ ધરી હરીને, આત્મ દિયેરી જાય અખંડ દાન દેવે. ધ્યાનનો ધૂપ ધરી હરીને, આત્મ દિયેરી જાય અખંડ દાન દેવે. જેના મન મરા મૂળની માય સોહમ પદ સેવે, અર્ધ માત્રા આધાર પકડી લેવે. અણગણ પંથની માય અખંડ રેવે. એને કહીએ ધર્મ નિજાર,
સુરતાથી કરે સાધના વસન બાણ લગાય સુરતાથી કરે સાધના વસન બાણ લગાય નિશાન નાભી ઉપરે નિશાન નાભી ઉપરે ફરતી વરતી દબાય શાંતિ લેવે નિશાન નાભી ઉપરે ફરતી વરતી દબાય શાંતિ લેવે જેના મન મયરા મૂળની માય સોહમ પદ સેવે અણઘણ પંથની માય અખંડ રેવે અર્ધ માત્રાયાધાર પકડી લેવે એને કહીએ ધર્મ નિજા પંચભૂતમાં પ્રભુ પ્યારો છઠ્ઠો ખેલન પંચભૂતમાં પ્રભુ છે પ્યારો છઠ્ઠો ખેલન નાભીને ગગને બેવું શબ્દ નાભીને ગગને બેવું શબ્દ ઉઠક બેઠક સંવાદ હરદમ હોવે નાભી ગગને બેવું શબ્દ ઉઠત બેઠત સંવાદ હરદમ હોવે જેના મન મયરા મૂળની માય સોહમ પદ સેવે અણગણ પંથની માય અખંડ રેવે અર્ધ માત્રાયાધાર પકડી લેવે એને કહીએ ધર્મ નિજા ઓહંગ ઉઠે સોહમ દિશે દ્વાદશ આંગુલ બાર ઓહંગ ઉઠે સોહમ દિશે દ્વાદશ આંગુલ બાર ઉગારામ શરણે લાભો કહે છે ઉગારામ શરણે લાભો કહે છે
કરજો શબ્દ વિચાર સૌ સંતો કે છે. ઉગારામ ચરણે લાભુ કહે છે. કરજો શબ્દ વિચાર સૌ સંતો કહે છે. જેના મન મર્યા મૂળની માય સોહમ પદ સેવે. અણગણ પંથની માય અખંડ રેવે. અર્ધ માત્રાયાધાર પકડી લેવે. એને કહીએ ધર્મ નિજા. જેના મન મળી ગયા મૂળની માય સોહમ પદ સેવે. અખિલ વિશ્વનું જો મૂળ હોય તો સત્ય નામ છે. સત્ય નામ એ અખિલ વિશ્વનું મૂળ છે. એ નામ એ આદિનારાયણ ભૂમા ભગવાનનું અખંડ સ્વરૂપ છે. એ મૂળની અંદર જેનું મન મળી ગયું એ કાયમને માટે સોહમ પદની સાધના કરે છે. સાસો સાધુ સાધે નિત્ય સોહમ સ્વરૂપ સુજાણ. દાસ લાભુ લક્ષને પામી ગુરુ વસન વિશ્વાસ દ્રઢ શ્રદ્ધાળુ. સાસો સાધુ મહાપુરુષ સોહમ પદની સાધના કરે છે. સોહમ પદ છેવે એ અણઘણ પંથની માય અખંડ રેવે. જે નામની ઓળખાણ ગુરુએ કરાવી એ કોઈનો ઠરાવ નથી. બાકી પદાર્થો ઉપર પડેલા નામ એ તો ઉગારામ દાદા કે મનુષ્યનો ઠરાવ છે, પણ મને મારા સદગુરુએ જે નામની ઓળખાણ કરાવી એ કોઈનો ઠરાવ નથી. નામ તો ઠરાવથી બહાર છે. અણગણ પંથ, અણગણ પંથ આ કોઈનો ઠરાવ નથી. એ અણઘણ પંથની માય અખંડ રેવે એટલે નામના ધ્યાનની અંદર અખંડ રેવે. નામની સાધના કરનારો સાધક ગુપ્તપણે ભજન કરતો હોય, કોઈને ખબર ન પડે. પણ આ વિચાર કરતા રહીએ કે આ કયો ધર્મ પાળતા છે. અણઘણ પંથ, અણગણ પંથ. અણઘણ પંથની માય અખંડ રેવે. અર્ધ માત્રા આધાર પકડી લેવે. અર્ધ માત્રા જેને ઋષિ મુનિઓ અર્ધ માત્રા કહે છે, જે નામના જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. ઋષિ મુનિઓ અર્ધ માત્રા કહે છે. ભગવાન રામચંદ્રજી જેને અધનામ કહે છે. અધનામ અધનામ કો કરો પ્રણામ. જેના સુન મંડળમાં દિશે ધામ. જેના પટતરા જોઈ લે સોય કે આમ જળ પર પથરા તરંતા જોઈ. કથત રામચંદ્રજી સુણો ભાઈ લક્ષ્મણ જતી. મૂળ વચને થાય છે કાયાની પણ પારગતિ. એક જ નામના જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. અર્ધ માત્રા આધાર પકડી લેવે. અર્ધ માત્રા નામનો આધાર જે પકડી લે છે, અને નામનો આધાર પકડે અને બીજા આધારની જરૂર નથી. ને બીજા આધારની જરૂર નથી. એનો એકનો આધાર જેને પકડી લીધો. અને દરેક સંતોની શિખામણી એ છે કે રહેવું હોય તો નામને આધારે રહેવું, વસનના વિશ્વાસે રહેવું. બધા સંતોનો આદેશ છે ને. શેનો આધાર સંતો આપને પકડાવે ભાઈ? કે ભાઈ વિશ્વાસ નામનો રાખજો. ને આદિ અનાદિથી તર્યા હોય તો, શ્યાર યુગમાં તર્યા હોય તો એલા નામને પ્રતાપે તર્યા કે બીજું કાંઈ? જુગો યુગથી તારણહાર તો નામ જ છે કે બીજું કાંઈ છે? યુગો યુગથી તારણહાર હોય તો નામ છે. અર્ધમાત્રા આધાર પકડી લેવે. આને કહીએ ધર્મ નિજાર. આ નિજાર ધર્મની સમજણ છે. જે નામ સ્મરણ કરે એ નિજારી પુરુષ કહેવાય છે, કે જે જાર કર્મમાંથી મુક્તિ મેળવી લે છે.
જેની જાર કર્મમાંથી મુક્તિ મેળવી એ નિજારી પુરુષ કહેવામાં આવે છે. નિજાર ધર્મનો ઉપાસક કેને કહેવામાં આવે છે કે જાર કર્મ બંધ થઈ ગયા, જાર કર્મ બંધ થઈ ગયા. દરેક ઇન્દ્રિયોના પ્રવાહો નિર્મળ અને પવિત્ર બની ગયા. આપણી ઇન્દ્રિયોના પ્રવાહોમાં અને સંતોની ઇન્દ્રિયોના પ્રવાહમાં જમી આસમાનનો તફાવત છે ભાઈ. જાર કર્મ જેના મટી ગયા છે, કહીએ ધર્મ નિજાર. જો આ નિજાર ધર્મની સમજણને પ્રાપ્ત કરવી હોય, આ સમજણમાં કાયમને માટે રહેવું હોય તો પેલા મુંડન કરી લે મનનું. ભેદની ભભૂતિ લગાઈ ધ્યાનનો ધૂપ ધરી હરીને આતમ દિયે રીજાય અખંડ દાન દેવે. સંન્યાસની દીક્ષા લેવી હોય તો મુંડન કરવું પડે બાપુ. કેટલી સમસ્યાઓ સુંદર મજાની છે, એની પછવાડે રહસ્ય કેટલું છુપાયેલું છે. મનનું મનત્વપણું મટે ને તો જ આ ભક્તિપદ પ્રાપ્ત થાય એમ છે. પંચકેશ ઉતારવા, પંચ વિષયની આસક્તિ છોડવી એ મનનું મુંડન છે. એ મનનું સમસ્યાઓ કેટલી સુંદર છે એમ કહું. ને એકનાથી મહારાજે એકનાથી ભાગવતમાં લખ્યું કે જેના માથામાં ટકો હોય એને ટોલા ન પડે. બીક ખરી ટોલા પડવાની. ટકો હોય એને કોઈ દી એવો વિચાર આવે મારે ટોલાને લીખું થાય. હા ઉપાધિ વગરનો ધંધો. હે હા ઉપાધિ વગરનો ધંધો. બસ જેના મનનું મુંડન થઈ ગયું ને એને અવિદ્યાના ટોલા ન પડે એમ વાત છે. જેને મનનું મુંડન થઈ ગયું એને અવિદ્યાના ટોલા ન પડે, એને આશાની લીખું એને ન પડે. આશાની લીખું પડે ને એમાંથી ટોલા થાય બાપુ. હા એમાંથી ટોલા થાય. પેલા આશાની લીખું થાય એમાંથી પાડા જેવા ટોલા થાય. મુંડન બહુ મહત્વની વસ્તુ છે. મુંડન કરવું પડે. મુંડન કરી લ્યો મનનું. મનથી વિષયની આસક્તિ મૂકવી છે. ભેદની ભભૂતિ લગાવી. અંગ ઉપર ભેદની ભભૂતિ લખાવી છે. નામરૂપી વચનરૂપી ભભૂતને અંગે અંગમાં સોળી લેવી છે. દયાનંદ મુંડિયા સ્વામીએ ગાયું અંગ અસળા સોહમ સિપિયા વચન વિભૂતિમાં રિયો ભળી દસમે મોલ જઈને અલખ જગાવ્યો એટલે સારાઈ શેરમાં ખબર પડી મેં અલેકિયા પીર પુરવના સતની જોડી મારે કાંધે તરી. વસનરૂપી વિભૂતિ જેણે અંગે અંગમાં સોળી લીધી એના અંગે અંગમાંથી અવિદ્યાનો લય થઈ ગયો. વસન વિભૂતિ જે અંગમાં પર સોળે છે એની વાસના બળી અને ખાક થઈ જાય છે. મુંડન કરી મનનું. ગુરુ વસનની ભેદની ભભૂતિ લગાય ધ્યાનનો ધૂપ ધરી હરીને આત્મ દિયે રીજાય અખંડ દાન દેવે. ત્રણ લોકના નાથ પરમાત્માને રીઝવવા હોય, આત્મદેવને રીઝવવા હોય તો ધ્યાનનો ધૂપ કરો એટલે રાજી રાજી થાય. ધ્યાનનો ધૂપ ધરો એટલે રાજી રાજી થાય. ધ્યાનનો ધૂપ ધરી હરીને, ધ્યાનનો ધૂપ હરીને ધરો એટલે હરિનું ધ્યાન કરો. ધ્યાનનો ધૂપ હરીને ધરો એટલે હરિનું ધ્યાન કરો. ધ્યાનનો ધૂપ ધરી હરીને આત્મ દિયે રીજાય અખંડ દાન દેવે. જેણે અખંડ અજંપાના દાન દીધા છે આ દાનના પુણ્યથી ત્રણ લોકનો નાથ એને મળે અને મળે. આ દાનનું પુણ્ય ઈશ્વર દર્શન કરાવનારું છે. અજંપાના દાનનું પુણ્ય તમને ત્રણ લોકના નાથનું દર્શન કરાવનારું પુણ્ય હોય તો અજંપાનું છે. દ્રવ્યનું દાન કરો એનાથી તમને દેહ ભોગવવાના, દેહના સુખ ભોગવવાના સાધનો મળે, અને અજંપાનું દાન કરો એનાથી ત્રણ લોકનો નાથ મળે.
એટલે ઉગારામ દાદાએ પણ કીધું, પોતાના પુણ્યના પારખા ગુપતદાન દેજો, શાંતિ તપતો સોહમ છે, તમારો આત્મા ઓળખી લેજો. અજંપાના દાન દ્યો, એ પોતાનું પુણ્ય છે. આ પુણ્યના બળે કરીને પરમેશ્વરનું મળવું થાય છે. પુણ્ય વિના પ્રભુ ન મળે એ વાત 100% સત્ય છે. એ વાત 100% સત્ય છે. પણ ભજનનું પુણ્ય, ભજનનું પુણ્ય, ધ્યાનનો ધૂપ ધરી હરીને આતમ દિયે રીજાય અખંડ દાન દેવે. સુરતાથી કરે સાધના. આ સાધના ઇન્દ્રિયોથી નહીં, સુરતાથી થાય છે. સુરતાથી થાય છે. સુરતાથી કરે સાધના. સુરતા સંતો કેને કહે છે? કે શ્યારે અંતસ્કરણ એક રૂપ થઈ અને નિશાનમાં લાગે એને સંતો સુરતા કહે છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર શ્યારે અંતસ્કરણો એક થઈ અને એક નિશાનમાં લાગે એને મહાપુરુષો સુરતા કહે છે. એને સુરતા કહે છે. સુરતા શબ્દ સંતોએ બહુ વાપર્યો છે. કારણ કે સુરતાના ધ્યાનથી સફળ થયા છે. સુરતાના ધ્યાનથી જ સફળ થયા છે. અને સાધન સુરતાથી જ કરવાની છે. સુરતા વિના એનું દર્શન નથી. એટલે સંતોએ ગાયું, તારા ઘટમાં છે દેવ મોરારી, પણ સુરતા ફરે છે બારી. આ મન પવનની સુરતી વર્તી એને કોઈ ઘેરી ગગન ઘીરે લાવો, સંતો તો અમર પદ પાવો. હે, સુરતાથી કરે સાધના, વચન બાણ લગાય. અવિદ્યા માયાના દળને હટાવવાને માટે વચનના બાણ નિશાન ઉપર છોડવા પડે. નિશાન ઉપર જો વચનના બાણ છોડે તો અવિદ્યા માયાનું દળ હટી જાય છે. વાસનાનો લય થાય છે. સુરતાથી કરે સાધના, વચન બાણ લગાય. નિશાન નાભી ઉપરે, નાભી નિશાન નક્કી કરીને જે બાણ છોડે છે, નિશાન ઉપર ધ્યાન રાખીને જે ભજન કરે છે, નિશાન નાભી ઉપરે ફરતી વર્તી દબાઈ શાંતિ લેવે. નાભી નિશાન ઉપર વર્તીને સ્થિર કરે છે, એને જીવનમાં કાયમને માટે અખંડ શાંતિની સ્થાપના થઈ જાય છે. એને પછી કોઈ દી અશાંતિ ઊભી થવા પાણું જ નહીં. અશાંતિ કોઈ દી ઊભી થવા પાણું જ નહીં. બાકી ઘણા નામ શાંતિ પાડી દે, પણ બિચારી હનેપાતમાં નવરી ન હોય. નામ શાંતિ હોય ને હનેપાતનો પાર ન હોય. નામ પાડે કઈ શાંતિ બનતી આવે એવું નથી. ફરતી વર્તી જ્યારે નિશાન ઉપર સ્થિર થાય ત્યારે શાંત થાય. પક્ષી માળે બેહે ત્યારે શાંત થાય. વર્તી નિશાને સ્થિર થાય ત્યારે શાંત થાય. નદીનો પ્રવાહ સમુદ્રને મળે ત્યારે શાંત થાય. વૃત્તિનો પ્રવાહ જ્યારે નામને મળે ત્યારે શાંત થાય. આ વિરામવાનું ઠેકાણું, વૃત્તિને વિરામવાનું. અનેક નદી નાળા કહીએ એનો મોક્ષ શાયરમાં છે. વૃત્તિ ઘાટ અનેક છે, પણ વૃત્તિનો મોક્ષ તો ગુરુના રૂપમાં છે. માટે ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વદેવ એમાં હમાઈ જાય એવું ગુરુ તત્વ મહાન છે. વૃત્તિનો મોક્ષ ગુરુના રૂપમાં છે. સુરતાથી કરે સાધના, વચન બાણ લગાય. નિશાન નાભી ઉપરે ફરતી વર્તી દબાઈ શાંતિ લેવે. નિશાન નાભી ઉપરે જેની વર્તી સ્થિર થઈ એ સંતોની જીવનની શાંતિ જોવો. એની સ્થિરતા અને ધીરતા જોવો. એની સ્થિરતા અને ધીરતા જોવો. બસ શાંતિ લેવે.
નિશાન નાભી ઉપરે ફરતી વરતી દવાઈ શાંતિ લેવે, જે પંચભૂતમાં પ્રભુ પ્યારો, છઠ્ઠો છે ખેલનહાર. નાભીને ગગને બેઉ શબ્દ, ઉઠત બેઠત સંવાદ હરદમ હોવે. પંચભૂતમાં પ્રભુ છે પ્યારો. પાંચ તત્વની અંદર છઠ્ઠો નારાયણ બિરાજે છે. દુનિયાના સારામાં સારા શહેર પેરિસમાં જાવ તોય ભલે, અને એક જંગલના નેહડામાં જાઓ તોય ભલે, બધે પાંચ તત્વનો ઘાટ છે અને છઠ્ઠો નારાયણ છે. પાંચ તત્વના ઘાટની શોભા છઠ્ઠા નારાયણ થકી છે. છઠ્ઠા નારાયણ થકી છે. તમારા પાંચ તત્વના દેહની શોભા છઠ્ઠો નારાયણ આત્મારામ બિરાજે છે તો દેહની શોભા છે. આમાંથી નીકળી ગયા પછી ફૂલ કરમાઈ જાય એમ થોડી વારમાં દેહનો શેરો ફરી જાય. જેનું મોઢું તમે જોતા ધરાવ નહીં ને એની બીક મંડે લાગવા આમાંથી નીકળ્યા પછી બાપુ તે શોભા કેની હતી, સુંદરતા કેની હતી? સત્યમ શિવમ, ત્રિકાળાબાદ રહેલું સત્ય જે શિવ સ્વરૂપેલા એની સુંદરતા હતી. નીકળી ગયા પછી મોઢું બિહામણું થઈ જાય. પંચભૂતમાં પ્રભુ પ્યારો, છઠ્ઠો ખેલનાર. જે છઠ્ઠો પુરુષ આમાં ખેલી રહ્યો છે. ક્યાં ખેલી રહ્યો છે? ક્યાં ખેલી? સંતોના અનુભવ તો જોવો ભલામણા. આપણે એમ થાય કે ઓહો, બેનો જેમ પાથીએ પાથીએ તેલ નાખે એવું સમજાયું છો. એવું સમજાયું છે. સંતોના અનુભવ તો તમે જોવો. પંચભૂતમાં પ્રભુ પ્યારો, છઠ્ઠો ખેલનાર. કોણ? કે નાભીને ગગને બેઉ શબ્દ, ઊંઠત બેઠત સંવાદ હરદમ હોવે. તમારા શ્વાસોશ્વાસમાં જે શબ્દ રૂપે રમણ કરી રહ્યો છે, એકબીજાને ભજી રહ્યા છે. નાભીને ગગને બેઉ શબ્દ, ઊંઠત બેઠત સંવાદ, બે સંવાદ કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણ ગીતામાં એમ બોલ્યા કે ભક્ત જેટલા ભાવથી મને ભજે એટલા ભાવથી હું ભક્તને ભજું છું. એ તમને મહામંત્ર ગુરુએ આપ્યો એમાં તમને ખ્યાલ આવશે. પેલા શ્વાસે તમે કર જોડીને ગુરુને એમ કહો છો કે હે ગુરુદેવ, તમારું સ્મરણ કરું છું. ઓહંગ સ્વરૂપ ગુરુદેવનું છે, સોહમ સ્વરૂપ તમારું છે. પેલા શ્વાસે એમ કહો છો કે હે ગુરુ મહારાજ, હું તમારા ચરણનો દાસ છું, તમારું સ્મરણ કરું છું. તો બીજા શ્વાસે અભય હાથ ઊંચો કરીને ગુરુ મહારાજ એમ કહે છે કે સોહમ સ્વરૂપ તારું છે, તો જે બ્રહ્મ હું છું એ બ્રહ્મ તું છો, એ બ્રહ્મ તું છો. શિષ્ય ગુરુને ભજે, ગુરુ શિષ્યને. એકબીજાનો આ સંવાદ છે. જેને મર્મ ભાષામાં મામંદ ભગતે ગાયું, ગુરુને શિષ્ય, સેવક સેવ્યની જ્ઞાન ગિરાથી બ્રહ્મ જ્યોત દર્શાશે. સેવક અને સેવ્યની જ્ઞાન ગિરાથી. આ તમે શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ સેવક અને સેવ્યની જ્ઞાન ગિરા છે. આ સ્મરણથી બ્રહ્મ જ્યોતિ, બ્રહ્મ સ્વરૂપના દર્શનનો લાભ થાય છે. નાભીને ગગને બેઉ શબ્દ, ઉઠત બેઠત સંવાદ હરદમ હોવે. હરદમ આ સંવાદ ચાલુ જ છે. આ હરદમ ગુરુ શિષ્યનો સંવાદ ચાલુ જ છે. ઓહંગ ઉઠે, સોહમ દિશે દ્વાદશ આંગુળ બાર, 12 આંગળ બારો શ્વાસો હાલી રહ્યો છે. એમાં આ શબ્દની ધ્વનિ બહુ ઉઠી રહી છે. શબ્દની ધ્વનિ બહુ ઉઠી રહી છે. ઓહંગ ઉઠે, એમાં સોહમ દિશે, દ્વાદશ આંગુલ બાર. ઉગારામ પ્રતાપે દાસ લાભુ કહે છે, કરજો શબ્દનો વિચાર. બધાય સંતો એમ કહે છે, બધાય સંતો આ શબ્દનું ચિંતન કરો એમ બધાય કહે છે. આ ઓહંગ સોહમના જાપ જપીને ત્રિકુટી તકિયા, ઠેરાયા સુરતા સાલીને સમાગમ કિયા. સુખમણ સે સમોયા, આ ધ્યાનથી મેરી નજર મેં મોતી.
आया। ओहंकार की ईट बनाई सोहमकार का गारा, चेतन सोनो ने माया ना मसाला रंग लाग्या छे रणुगारा। બધા સંતો મહાપુરુષો આ શબ્દનું ચિંતન કરો એમ કહે છે. બધાય સંતો મહાપુરુષો એમ કહે છે સોહમ સોહમ જપો ઉમૈયા શંકરે શબ્દ સુનાયો હોય, જપો જંપા જપો ગાયત્રી જેનાથી જન્મો મરણ ભય ટાળ્યો હોય. બધા સંતો મહાપુરુષો આ લક્ષ્ય બતાવે છે. કરજો શબ્દનો વિચાર એમ બધાય સંતો કહે છે. જે શબ્દ બ્રહ્મ છે, જે સ્વાતિ શબ્દ છે, મૂળ શબ્દ છે, જે શબ્દના ધ્યાનથી સંતના સંત પાકે એ મૂળ શબ્દ છે, સ્વાતિ શબ્દ છે. એનું ચિંતન કરો, એનું ધ્યાન કરો. માટે ધન્ય છે કે આ પદની પારખ કરાવનાર જેને સદગુરુ મળ્યા, આ શબ્દ ધ્યાન જેને મહાપુરુષોએ બાપા આપ્યું, એલા એને ધન્ય છે. એની ભાગ્યશાળી અંશ કહેવાય. જેના કાને આ મહામંત્ર પડી ગયો એ ભાગ્યશાળી અંશ કહેવાય. જરૂર એ અંશનો ઉદ્ધાર થાય છે, એનું કલ્યાણ થાય છે. પણ હોય એ 1% જેને વિશ્વાસ રહી ગયો, શ્રદ્ધા બેહી ગઈ, એનું કામ થઈ જાય છે. એવા મહાપુરુષો સંતો આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આ પદની પારખ કરે છે અને આપણા જેવાને કરાવે છે ને, એટલે એને ધન્યવાદ આપવામાં આવે છે કે આ પદની પારખ કરે છે ને આપણા જેવાને કરાવે છે. બધી રીતે સુખાકારી જીવનની અંદર આવા સંતો બાપા આપે છે. ધન ધન ઓગારામ તમોને, ધન્ય ધન્ય સોનલ માતા. ધન ધન ઓગારામ તમોને, ધન્ય ધન્ય સોનલ માતા. પરસા પુરાણા ભાવે કરીને, પરસા પુરાણા ભાવે કરીને આગુ પુરુષ વિખ્યાતા, આગુ પુરુષ સો વિખ્યાતા. ધન ધન ઓગારામ તમોને, જન્મ લિયો બાંદરા ગઢ માહી, દાયા રામ જાલુ માતા. જન્મ લિયો બાંદરા ગઢ માહી, દાયા રામ જાલુ માતા. બસપણથી તો પ્રેમ પ્રભુમાં, બસપણથી તો પ્રેમ પ્રભુમાં. નિર્મળ હરિના ગુણ ગાતા, નિર્મળ હરિના ગુણ ગાતા. ધન ધન ઓગારામ તમોને, ધન્ય ધન્ય સોનલ માતા. પરસા પુરાણા ભાવે કરીને આગુ પુરુષ સો વિખ્યાતા. ધન ધન ઓગારામ તમોને, સાગર સદગુરુજી બેઠ્યા, અજન્મા પુરુષ જાયા. ઈર સાગર સદગુરુજી
જી બેઠ્યા અજન્મા પુરુષ જાયા રવિ બાણ તે સાહેબ વંશમાં રવિ બાણ તે સાહેબ વંશમાં આત્માનંદ ગુણ ગાતા આત્માનંદ ગુણ ગાતા ધન ધન ઓગારામ તમોને ધન્ય ધન્ય સોનલ માતા પરસા પુરાણા ભાવે કરીને આગુ પુરુષ સોવી ખ્યાતા ધન ધન ઓગારામ તમોને ગ્રસ્તાશ્રમ ધર્મ ને પાળી અન્નપૂર્ણા સોનલ માતા ગ્રસ્તાશ્રમ ધર્મ ને પાળી અન્નપૂર્ણા સોનલ માતા ઋષિ મુનિનો આશ્રમ શોભે ઋષિ મુનિનો આશ્રમ શોભે જ્ઞાન ગંગા વહાતા જ્ઞાન ગંગા વહાતા ધન ધન ઓગારામ તમોને ધન્ય ધન્ય સોનલ માતા પરસા પુરાણા ભાવે કરીને આગુ પુરુષ સોવી ખ્યાતા ધન ધન ઓગારામ તમોને ઊંચ નીચ ના ભેદ વિના સર્વ વર્ણ સમાતા ઊંચ નીચ ના ભેદ વિના સર્વ વર્ણ સમાતા એક જ આત્મા ધ્યાન દ્રઢતા એક જ આત્મા ધ્યાન દ્રઢતા ભેદભાવ નહીં હોતા ભેદભાવ નહીં હોતા ધન ધન ઓગારામ તમોને આ કળયુગમાં સતયુગ થાપી દેવ માર્ગ ને દિખલાતા આ કળયુગમાં સતયુગ થાપી દેવ માર્ગ ને દિખલાતા દાસ લાભુ ભલા ભાઈ ભલો યોગ દાસ લાભુ ભલા ભાઈ ભલો યોગ ઉગમ મળે ઓળખાતા ઉગમ મળે ઓળખાતા ધન ધન ઓગારામ તમોને ધન્ય ધન્ય સોનલ માતા પરસા પુરાણા ભાવે કરીને આગુ પુરુષ સોવી ખ્યાતા ધન ધન ઓગારામ તમોને ધન ધન ઓગારામ તમોને
સદગુરુ દેવ